શ્રીમદ ભાગવતજીની કથા વેદ અને ઉપનિષદના સારથી જ બનેલી છે. એના અલગ અલગ ફળ છે, તેના કારણે તે ભિન્ન ભિન્ન તેમના ફળ રૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. સનત કુમારો નારદજીને કહે છે, હે નારદજી, અમૂલાગ્રમ રસતિષ્ઠન નાસ્તે ન સ્વાદ્યતે યથા સભૂય સંપૃથક ભૂત ફલે વિશ્વમનોહર. આની અંદર કેવલ રસ રસ અને રસ જ છે. આ મૂલાગ્રમ એટલે મૂળથી અગ્રભાગ સુધી. શેરડીનો સાંઠો તો આપણે ખાધો છે ને, શેરડી ખાધી છે ને બધા. એમાં કેવું હોય, થોડી થોડી વારે અંદર ગાંઠ આવે ને, ગાંઠ આવે એટલે ખવાય. આ ખાતા ન હોય, ગાંઠ તો ના ખાવે ને, એની અંદર રસ ન હોય. તદીય શ્રવણાત સદ્યો. મારું શું કામ સાંભળો છો? આ શ્રવણ કરવાથી શું થશે? કઈ ફળ, કઈ પ્રાપ્ત, કે ટાઈમ પાસ? કઈક તો થતું હશે ને. શું થાય છે? 1500 કિલોમીટર દૂર આવ્યા છે. મારા એક ઓળખીતા છે, બિલ્ડર છે. એસજી હાઈવે ઉપર એમના બહુ મોટી સ્કીમ છે. તો અમે બેઠા હતા. મને કે રાઘવ ઋષિ કથા તો ત્યાંય કરવાની નહીં, અહીંયા કરવાની, ત્યાંય હોલમાં કરવાની નહીં, અહીંયા હોલમાં ના થાય કે આપણે થાય ને. તો ત્યાં જઈને કથા કરવાનું મર્મ શું? તમારી વાત સાચી, મર્મ તો કંઈક હોય. મર્મ એવો છે, મેં કીધું ત્યાં જે જગ્યા છે ને, તે પૃથ્વીની જે મહત્તા છે, સ્થાનની મહત્તા છે ને, એ સ્થાનની મહત્તા અહીંયા 1500 કિલોમીટર દૂર આપણે આ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવા માટે આવ્યા છે. પણ એ સાંભળવાથી શું થશે? મહત્વનો પ્રશ્ન છે. શું બેનિફિટ? બેનિફિટ તો આપણે માણસ પહેલા શોધીએ. શું બેનિફિટ થશે? વિધાઉટ બેનિફિટ નો એની સ્ટેપ. એક ડગલું આગળ નહીં વધવાનું જ્યાં સુધી બેનિફિટ ન દેખાય ત્યાં સુધી. બોલો, શું બેનિફિટ થશે? શું ફળ મળશે? તમને બીજું કશું મળે ન મળે, ભાગવતજી કહે છે 2 વસ્તુ તમને પ્રાપ્ત થશે. શું થશે ખબર છે? તો કહે, શ્રીમદ ભાગવતં શ્રાવ્યં શોક દુઃખ વિનાશનમ. તમે જે આ 7 દિવસ સુધી તમે ભાગવતજીની કથા સાંભળશો, એનાથી તમારી 2 વસ્તુનો નાશ થશે. એક, શોકનો નાશ થશે, અને બીજા નંબરમાં તમારા દુઃખોનો નાશ થઈ જશે. બોલો ભાગવત ભગવાન. બસ આટલું થશે. બીજું બધું શું થશે મને કશી ખબર. હું તો બહુ અભણ માણસ છું, એટલે મને કશી ખબર નથી. આટલું થશે. સુખ તમારા આપણા બધાના શોકોનો નાશ થઈ જાય છે, અને આપણા બધા દુઃખોનો પણ નાશ. આ સંસારની અંદર બધી મેડિસિન તૈયાર થઈ ગઈ છે. શોક અને દુઃખનો નાશ થાય ને એવી એકેય વસ્તુ તૈયાર થઈ એકે? મેડિકલ ઉપર જઈને એમ કે સારું બહુ દુઃખ પડ્યું, લાઈન 2 ગોળી આપે મળે? ગિરીશભાઈ સોની, ગિરીશભાઈ જોશી 2 બાજુ બેઠા છે, એટલે 2 ગિરીશભાઈ. મેર પડે? મેડિકલ ઉપર જઈને એમ કહીએ બહુ શોક છે, લાઈને 1 ટેબ્લેટ આપી દે ને ભાઈ, શોક દૂર થાય. મેર પડે? તો શું થશે કહો હવે? શોક અને દુઃખનો નાશ કરવા માટે એક જ સાધન આપણી જોડે છે, અને તે છે શ્રીમદ ભાગવત. એના વિના જીવનું કલ્યાણ નિશ્ચિત કરી લો વાલા કુટુંબીજનો. શ્રીમદ ભાગવત અને ભગવાનની ભક્તિ વિના જીવનું કલ્યાણ નથી. ખૂબ શ્રદ્ધાથી સાંભળો. હવે તો ખબર પડી ગઈ ને મર્મ. 7 દિવસ સાંભળીશું, એક આસને બેસીશું. આમ તો બેસીએ એક આસને 5 મિનિટ બેઠા, આંટો મારતો
પણ તમે બધા એક આસને બેસો છો, કેમ? એનું ફળ છે. જીવ ભગવાનની કથાનું શ્રવણ કરે છે, કાનની અંદરથી ભગવાનની આ જે કથાના શબ્દો છે તે હૃદયસ્થ થાય છે, અને શોક અને દુઃખ એ અહીંથી જ પ્રગટ થાય છે. શોક અને દુઃખ અહીંયા જ હોય. ડાયાબિટીસ આખા શરીરમાં લોહીમાં વ્યાપી જાય, બીજું બધું હોય, પણ શોક અને દુઃખ અહીંયા હોય. માટે ભગવાનની કથા અહીંયા કાનમાંથી જાય અને હૃદય ફૂટ ઉપર જઈ અને ત્યાં શોક અને દુઃખનો નાશ કરી નાખે છે. માટે કેવલ ને કેવલ શોક અને દુઃખનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતની કથા જ એક ઉપાય છે. નારદજી કહે છે, યદ્દર્શનમ ચ વિહિનત્ય શુભાનિ સદ્ય શ્રેયસ્તનોતિ ભવદુઃખવદાર્દિતાનાં નિશ્રેયસે પ્રમુખ ગીત કથૈકપાના પ્રેમ પ્રકાશ કૃતયે શરણં ગતોસ્મિ ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુકૃતમો અહમદાંધકાર નાસં વિધાય હિ તદો દયતે. નારદજી પોતાના ચારે ભાઈઓ જે મોટા સનત કુમારો છે એમના ચરણોમાં વંદન કરીને કહે છે, યદ દર્શનમ વિહિનત્ય શુભાનિ સદ્ય. અરે તમારા દર્શન થયા ને તો મારું બધું અશુભત્વ, બધું જે અશુભ વિચારો હતા તે બધું નાશ થઈ ગયા, અને શુભાનિ સદ્ય હવે તરત જ સારું થશે.